બોલો જગન્નાથ ભગવાનને જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય, બળદેવજી ભગવાનની જય, સાથે સુભદ્રાજીની જય। તો ભક્તો, આજનો વિડીયો આપણો છે શ્રી જગન્નાથ ભગવાનની જે રથયાત્રા નીકળે છે એમનું આપણે પૂજન વિધિ, એમની કથા અને તેનું મહાત્મયની આજની કથા છે। તો એ આપણે પૂરેપૂરી એનું મહાત્મય સાંભળીશું। અને ભક્તો, આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય। તો આવો આપણે જાણીએ શ્રી જગન્નાથપુરીમાં આપણે જે શ્રી કૃષ્ણ ભગવાન ને બળદેવજી અને સુભદ્રાજીનું જે રથયાત્રા નીકળે છે એની પૂજન વિધિ, એમનું મહાત્મય અને એમની કથા આપણે સાંભળીશું। આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય। આ કથા સાંભળવાનો ખૂબ જ મોટો મહિમા છે। આ કથા સાંભળો એટલે તમને ખ્યાલ આવશે। તો આપણે કથાનો આરંભ કરીએ। જેઠ મહિનાની 14મીને દિવસે ઘાસ અથવા લાકડાનો મંચ બનાવીને ઘાસવાળી ભૂમિ પર સ્થાપવો, તેને ફૂલોથી અને ચંદરવો મૂકીને સજાવવો। તે મંચની દક્ષિણે કૂવામાંથી જળ કાઢીને શાસ્ત્રોક્ત વિધિથી કળશ ભરીને તે મંચની અંદર મૂકવો। તે જળને ઋચા દ્વારા આમંત્રિત કરવું। ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને સુભદ્રાને લઈને વિધિપૂર્વક તે મંચમાં બિરાજમાન કરવા। ભગવાનને લઈ જવા માટે સદાચારી બ્રાહ્મણો, વૈશ્યો અને ક્ષત્રિયોએ જવું। પ્રભુના અંગો અંગમાં સુગંધિત લેપ કરવો। ત્યાર પછી પ્રભુએ ઉપરોક્ત કળશના જળથી સ્નાન કરવું। આ સ્નાન કરતી વખતે જે મનુષ્ય ત્યાં ઊભો રહીને ભાવ ભક્તિથી દર્શન કરે છે તે ફરીથી માતાના ગર્ભના ફેરા નથી ફરતો। શ્રી હરિના આ સ્નાનના પ્રસંગનું જે દર્શન કરનાર પુરુષોના જાણીએ અજાણીએ કરાયેલા સર્વ પાપો તત્કાળ નષ્ટ થઈ જાય છે। સ્નાન દર્શનના પુણ્ય જેટલું જ પુણ્ય મંચ પર બિરાજમાન શ્રી હરિના દર્શન કરવાથી મળે છે। હે ભૂદેવો, આ સ્થાન પર એક જ સ્થળે પ્રભુ શ્રી જગન્નાથજીના ત્રણેય વિગ્રહનો પ્રતિષ્ઠિત થયેલા છે। તે દરેકના સ્નાન દર્શન કરવાથી મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય પ્રભુના સ્નાન સમયે જય શ્રી કૃષ્ણ, જય શ્રી બલભદ્ર, જય શ્રી સુભદ્રે, જય શ્રી જગન્નાથ વગેરે નામોનું આનંદપૂર્વક સ્મરણ કરે છે તે પણ મોક્ષ પામે છે। જૈમિનીજી કહે છે, ત્યારબાદ ભાવ ભક્તિથી શ્રી કૃષ્ણ, બલભદ્ર અને સુભદ્રાજીની પૂજા કરવી। મંદિરમાંથી પ્રભુને લાવ્યા હતા તે જ રીતે મોટો ઉત્સવ કરીને ફરીથી સર્વે ભગવત પ્રતિમાઓને દક્ષિણાભિમુખ લઈ જવી। તે સમયે જે મનુષ્ય પ્રભુ પ્રતિમાના દર્શન કરે છે તે સ્નાન અને દર્શનથી મળતા પુણ્ય ફળની પ્રાપ્ત કરે છે। મંદિરની પાસે જઈને ત્રણેય પ્રતિમાઓની આરતી ઉતારીને તેમણે મંદિરમાં પ્રવેશ કરાવવો। ત્યાર પછી કોઈ પણ રીતે એમના દર્શન ન કરવા। જેઠ સુદ પૂનમને જ્યેષ્ઠ નક્ષત્રના એક જ અંશમાં ચંદ્રમા અને બૃહસ્પતિ સાથે હોય, ગુરુવાર હોય અને શુભ યોગ હોય તો તે મહાજ્યેષ્ઠી પૂનમ કહેવાય છે। આ પૂનમ પાપનાશન છે। તે દિવસે પ્રભુ પૂજન અને સ્નાનના દર્શન કરવાથી મનુષ્યના પાપો નાશ પામે છે। વૈશાખ સુદ ત્રીજને રોહિણી નક્ષત્રનો યોગ હોય ત્યારે રાજાએ પવિત્ર ભાવ રાખીને એક આચાર્યનું વરણ કરવું। 3 કુશળ સુતારોને બોલાવીને આગળ કહ્યું તેમ 3 રથ તૈયાર કરાવવા। તે રથમાં બેસવા માટે સુંદર આસન બનાવવું અને આખો રથ કલાત્મક રીતે બનાવવો। રથ તૈયાર થઈ જાય પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમની પ્રતિષ્ઠા કરવી, તેના સંસ્કાર કરવા। રસ્તાની બંને બાજુ ફૂલોથી કમાન બનાવવી, આખા રસ્તે ફૂલો પાથરી દેવા। રસ્તાની ભૂમિ સમથળ કરાવવી। પ્રભુનો રથ સરળતાથી ચાલી શકે એવું કરવું। રસ્તાની બંને બાજુ થોડા અંતરે ધૂપ કરાવવો। આખે રસ્તે ચંદન જળ છાંટવું। મંગલ વાઘો વગાડવા। ઠેકાણે સોના રૂપ
ચિત્રકામ કરવા, ધ્વજ લહેરાવવા, તેની ઉપર પતાકાઓ બાંધવી, અસંખ્ય હાથી ઘોડાઓને શણગારીને સાથે ચલાવવા રાજાએ તે દિવસે આવો મહાન ઉત્સવ કરવો. અષાઢ સુદ બીજના દિવસે પુષ્પ નક્ષત્ર આવે ત્યારે પ્રાંતકાળે પ્રભુનું પૂજન કરવું. રાજાએ બ્રાહ્મણો, વૈષ્ણવો, ઋષિમુનિઓ સાથે ભગવાનને પગે લાગીને યાત્રા માટે નિવેદન કરવું. હે ભગવાન, આપે પૂર્વકાળમાં રાજા ઇન્દ્રધૂમ્નને જેવી રીતે આજ્ઞા આપી હતી તે જ રીતે આજે ગુંડિયા મંડપ તરફ વિજય યાત્રા કરો. આપણી કૃપા નજરથી દસેય દિશાઓ પવિત્ર થાઓ અને સર્વ જીવોનું મંગલ થાઓ. આપ પ્રભુએ આ કાષ્ટમય વિગ્રહ સર્વ જીવો પર અનુગ્રહ કરવા જ ધારણ કર્યો છે. તેથી હે સર્વેશ્વર, આપ પ્રેમપૂર્વક આ પૃથ્વી પર આપના પાદપંકજ મૂકીને પધારો. ત્યાર પછી લોકોએ મંગલ ગીત ગાવા અને પ્રભુનો જય જયકાર કરવો. પ્રભુના નામ સ્મરણનો મોટેથી જય ઘોષ કરવો. સુતમાગધ વગેરે લોકોએ આનંદથી પ્રભુના પવિત્ર યશની ગાથા કરવી. આ વિજય યાત્રા ચાલે ત્યારે ધૂપની સુગંધથી દસેય દિશાઓ અને આખું આકાશ સુગંધિત રાખવું. મંગલ વાઘો વગાડવા, પ્રભુની ઉપર ચામર ઢોળિયા કરવું. આ રીતે પ્રભુ પ્રતિમાને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય લોકોએ હળવે હળવે આગળ લઈ જવા. રસ્તાની વચ્ચે રૂ ભરેલા ગાદલા મૂકીને પ્રભુને વિશ્રામ કરાવવો. ત્યાર પછી પ્રભુની ત્રણેય પ્રતિમાઓને રથમાં ધીરેથી બિરાજમાન કરવી. ત્રણેય પ્રતિમાઓને રૂ ભરેલા ગાદલા પર બેસાડવા, તેમની વિવિધ ઉપચારોથી પૂજા કરવી. જે મનુષ્ય આ વખતે રથમાં બિરાજેલા પ્રભુના દર્શન કરે છે તેમનો ભગવાનના ધામમાં વસવાટ થાય છે. પ્રભુનું દર્શન જ્યારે વિજય યાત્રા ચાલતી હોય ત્યારે કર્યું હોય તો મનુષ્યના કરોડો જન્મોના પાપો નાશ પામે છે. રથયાત્રાને સમયે જો માર્ગ કીચડયુક્ત થઈ જાય તો તે પણ પ્રભુની દિવ્ય દ્રષ્ટિથી પાપોના નાશ કરે છે. તે રથયાત્રાના માર્ગમાં જે વૈષ્ણવ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે તેઓ અનાદિકાળના સંગ્રહાયેલા પાપોનો ત્યાગ કરે છે. જે લોકો ભગવાન જગન્નાથની આગળ જય ઘોષ કરતાં કરતાં સ્તુતિ કરે છે તેઓ પોતાના પૂર્વના વિવિધ પાપોમાંથી મુક્તિ પામે છે. જે શ્રેષ્ઠ પુરુષ ત્યાં નાચગાન કરીને પ્રભુને રીઝવે છે તે વૈષ્ણવ સસર્ગથી મોક્ષ પામે છે. જે મનુષ્ય ભગવત કીર્તન કરતા યાત્રામાં સાથે સાથે જાય છે તે ગર્ભવાસનું દુઃખ નથી વેઠતો. જે માનવી ગુડિયાનગર જતાં જતાં શ્રી કૃષ્ણમાં ચિત્ત રાખીને જય શ્રી કૃષ્ણનો જય ઘોષ કરે છે તે પણ માતાના ગર્ભમાં ફરીથી આવતો નથી. જે મનુષ્ય પ્રભુના રથની આગળ પાછળ રહીને તેમની ચામરથી હવા ઢોળે છે તે બ્રહ્મલોક પામે છે. જે મનુષ્ય પ્રભુના સહસ્ત્ર નામનો પાઠ કરતાં કરતાં રથની પ્રદક્ષિણા કરે છે તે વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ઉદ્દેશ્યથી દાન દે છે તેનું થોડું દાન પણ મેરુ પર્વત જેટલું દાન ગણાય છે. જે પ્રભુના મુખકમળના દર્શન કરતાં કરતાં માર્ગની ધૂળમાં આળોટે છે તે ભગવાનના ઉત્તમ ધામમાં પહોંચી જાય છે. તો ભક્તો, આ રથયાત્રાનો આટલો બધો મહિમા છે. તો અત્યારે આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ. આગળનો વિડીયો આપણે લઈને ફરીને આવીશું. ત્યાં લગીને મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.